फ्रेंड्स, आज આપણે બનાવીશું બર્ડ નેસ્ટ જે આપણે સ્ટાર્ટર તરીકે યુઝ કરી શકીએ છીએ। એના માટે આપણે જોઈશે બટાકા વટાણા, જેમાં અમે બટાકા અરાઉન્ડ મોટા 4 પીસ જેટલા મોટા બટાકા લીધા છે અને વટાણા લીધા છે। બટાકા અને વટાણા બંનેને મેં બોઇલ કરી લીધા છે થોડું નમક નાખીને। હવે આપણે એનો મસાલો રેડી કરીશું જેમાં આપણે બધું મિક્સ કરવાનું છે। અમે બટાકા મેશ કરી લીધા છે। હવે એના અંદર બધી ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાની છે। એના મેં આ વટાણા નાખી દીધા છે। ગ્રીન મરચાં મેં બારીક ઝીણા સમાર્યા છે। 3 થી 4 જેટલા ઝીણા મરચાં છે ગ્રીન, એ નાખી દઈશું। ટેસ્ટ અનુસાર મરચાં તમને જેવું તીખું મીઠું જોઈતું હોય તે મરચાં નાખશું। હળદર અડધી ચમચી નાખીશું। વેજ પાવડર નાખીશું। ગરમ મસાલો, નમક પણ સ્વાદ અનુસાર નાખીશું કેમ કે આપણે બટાકામાં અને વટાણામાં નમક બાફવામાં નાખી દીધું છે। આ છે ગ્રાઇન્ડર કરેલું જીરું, મેં શેકીને ગ્રાઇન્ડ કરીને નાખ્યું છે। બ્રેડ ક્રમ્સ છે જે આપણે બાઇન્ડિંગ કરવામાં જોઈશે। હાફ કપ મેં બ્રેડ ક્રમ્સ લીધા છે। અગર બ્રેડ ક્રમ્સ તમારી પાસે ના હોય તો કોર્નફ્લોર યા મેંદો નાખી શકો છો। બારીક સમારેલી કોથમીર છે। લીલું લસણ લીધું છે। અગર તમે ના હોય તો લીલું લસણ ઓપ્શનલ છે, તમે ના નાખો તો ચાલશે। અને ચાટ મસાલો 1 ચમચી લીધો છે। હવે આ બધી જ વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લઈશું। આ મસાલો મારો રેડી છે મિક્સ થઈને। હવે મેં કોર્નફ્લોર અને મેંદાની મેં પેસ્ટ બનાવી છે। થોડી થીક પેસ્ટ બનાવવાની છે કે જેમાં આપણે એને ડીપ કરી શકીએ પેટીસને। અને આ વર્મિસેલી સેવ છે, ઝીણી સેવ છે જે બજારમાં પેકેટ મળે છે, એ સેવને મેં થોડીસી બારીક તોડીને મિક્સ કરી છે મૂકી છે। હવે આપણે પેટીસ બનાવીશું, બર્ડ નેસ્ટ બનાવીશું। થોડો મોટો ગોળો વાળી અને આપણે જે પેટીસ બનાવીએ છીએ એ પેટીસનો શેપ આપી દેવાનો છે, ગોળ શેપ આપી દેવાનો અને વચમાંથી એને દાબી હથેળીમાં પુશ કરી અને નેસ્ટ જેવો શેપ આપી દેવાનો છે। જે બર્ડનો નેસ્ટ આવે છે એ નેસ્ટ જેવો શેપ વચમાં આપી દેવાનો છે। બસ હવે આને કોર્નફ્લોર અને મેંદાના સ્લરીમાં ડીપ કરી દેવાનું છે। હવે અહીંયાથી એને આ સેવમાં મિક્સ કરી દેવાનું છે। આ મિક્સ થઈ જાય એટલે આપણે આ પેટીસ ફ્રાય કરવા માટે રેડી છે। એવી રીતે આપણે બીજી એક બનાવી લેવાની છે। આ રીતે બીજી એક પણ બનાવી લીધી છે। થોડીસી અંદરથી પુશ કરી અને કટોરી જેવો શેપ આપી દેવાનો છે। એ શેપ આપી જાય પછી એને ફરી એને મેંદામાં ડીપ કરવાની છે અને ત્યાંથી લઈને એને સેવમાં લથોડી દેવાની છે। આ રીતે આપણે બધી જ પેટીસને રેડી કરીશું। હવે આ આપણા બધા પેટીસ એટલે બર્ડના નેસ્ટ રેડી છે, મેં બધા જ કરી દીધા છે। હવે આને આપણે 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાના છે સેટ કરવા માટે, પછી એને આપણે ડીપ ફ્રાય કરવાના છે। તે પછી આપણે એને ફ્રીઝમાં મૂકી દઈએ। હવે આપણે બનાવીશું બર્ડના નેસ્ટમાં મૂકવા માટે જે આપણે બર્ડના ઈંડા હોય છે એ મૂકવાના છે। તો એના માટે મેં થોડું પનીર લીધું છે। પનીરના અંદર આપણે થોડું શું બ્લેક પેપર નાખીશું અને નમક નાખીશું। હવે આને આપણે મિક્સ કરી અને લૂવો બનાવી દઈશું। પનીર મિક્સ કરી દીધું છે, એનામાં નમક અને બ્લેક પેપર જે હતા આપણે મિક્સ કરી દીધા છે। હવે આપણે ઉઠાવીને જરાક લઈ અને એની ગોટીઓ વાળવાની છે નાની નાની।
એક એક ગોટી વાળી અને એને એકદમ જ ઝીણી ઝીણી નાની નાની ગોટીઓ વાળવાની છે અને મૂકવાની છે. આ રીતે બધા જ પનીરની ગોટીઓ વાળી અને તૈયાર કરી દેવાની છે. અને આને પણ થોડી વાર માટે સેટ થવા માટે ફ્રીઝમાં મૂકી દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે, ફ્રીઝમાંથી કાઢી લીધા છે એને. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને બધાને એક એક કરીને ડીપ ફ્રાય કરવાના છે. તેલ થોડું થઈ જાય ગરમ એટલે આપણે એને ડીપ ફ્રાય કરીશું. તેલ મારું થઈ ગયું છે, આપણે હવે એને ડીપ ફ્રાય કરવાના છે. આ આપણી બધી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને સર્વિંગ કરવાનું પ્લેટમાં ભરવાનું છે. બધામાં મેં પહેલાં કોથમીર અને ફુદીનાની ચટણી બનાવી છે. તો ફર્સ્ટ બધામાં આપણે પહેલાં એ મૂકીશું. અને જે પનીરના જે બોલ્સ બનાવ્યા છે એ આપણે એની ઉપર મૂકી દઈશું. આ આપણા આલુ મટરના બર્ડ નેસ્ટ રેડી છે. જો આપને મારી વિડીયો અને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.